નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસભા પણ સંબોધી હતી। જ્યારે તેઓ જનસભા સંબોધી રહ્યા હતા, એક દરમિયાન એક દીકરી છે તે પોતાના હાથમાં તેની જોડે ચિત્ર હતું ને આ ચિત્ર જોઈને વડાપ્રધાનની નજર આ દીકરી પર જાય છે ને પછી શું કહે છે વડાપ્રધાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી। વડાપ્રધાન ખુદ આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ ડેડિયાપાડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસભાને પણ સંબોધિત કર્યું હતું। તેમણે પોતાના પ્રવચન દરમિયાન આદિવાસી સમાજના વિકાસ વિશેની વાત તેમણે કરી હતી। આદિવાસી સમાજને કેટલું નેતૃત્વ મળ્યું છે, મંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી કયા કયા રાજ્યમાં અને વિકાસની બાબતને લઈને તેમણે વાત કરી હતી। ત્યારે પીએમ મોદી સભા સંબોધી રહ્યા હતા, દરમિયાન એક દીકરી છે તેના પાસે ચિત્ર હોય છે ને અચાનક પીએમ મોદીની નજર એ સભામાં આવેલી દીકરીના ચિત્ર પર જાય છે। ત્યારે તેઓ એસપીજીને એવું કહે છે કે એ દીકરી પાસેથી તમે ચિત્ર લઈ લો। ત્યારબાદ પીએમ મોદી કહે છે કે દીકરી, જો આ ચિત્રની અંદર તારું નામ કે સરનામું હશે તો હું તને ચિઠ્ઠી લખીશ। અને આ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પહેલાં તો પીએમ મોદીએ ચાલુ ભાષણ દરમિયાન જે દીકરીને કહ્યું તે સાંભળો। साथियों, हमारे गुजरात के आदिवासी समाज के पास कला की भी अद्भुत पूंजी है। उनकी पेंटिंग्स, उनकी चित्रकलाएं अपने आप में खास है। एक बेटी वहां चित्र लेकर के बैठी है, वो देने के लिए लाई लगती है। ये हमारे एसपीजी के लोग जरा ले लो इस बेटी के पास से। यहां से मुझे लगता है कुछ वर्ली पेंटिंग भी दिखता है उसमें। धन्यवाद बेटा, आपका अगर उसमें अता पता होगा तो मैं चिट्ठी लिखूंगा आपको। बहुत बहुत धन्यवाद बेटा। कला, चित्र, ये यहां सहज है। हमारे परेश भाई राठवा जैसे चित्रकार जो इन विधाओं को आगे बढ़ा रहे हैं, और मुझे संतोष है कि हमारी सरकार ने परेश भाई राठवा को पद्म पुरस्कार से सम्मानित किया है। साथियों, किसी भी समाज की प्रगति के लिए लोकतंत्र में उसकी सही भागीदारी भी उतनी ही जरूरी होती है। इसलिए हमारा ध्येय है जनजातीय समाज के हमारे भाई बहनों को देश के बड़े पदों पर भी पहुंचे। આપણે સાંભળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, તેઓ ભાષણ કરી રહ્યા હતા ને અચાનક તેઓની નજર એ દીકરી પર જાય છે અને ત્યારબાદ તેઓ ચિત્ર મંગાવે છે અને તેઓ ચિઠ્ઠી લખવાની વાત કરી રહ્યા છે। ત્યારે આટલી મોટી સભામાં વડાપ્રધાનનો એક ચહેરો, એક તસવીર આવી પણ જોવા મળી કે તેઓ નાની નાની બાબતો પણ ખૂબ બારીકાઈથી જોવા મળતા હોય છે। અને આ જ વસ્તુ આ વખતે જોવા મળી કે જ્યાં એક દીકરીના હાથમાં જે ચિત્ર હતું તેનું તે ચિત્ર તેમને મંગાવ્યું છે અને ચિઠ્ઠી લખવાની વાત કહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ